લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પૂરથી ખેડૂતોના પાક બરબાદ, ગ્રામજનો રસ્તાની સમસ્યાથી પરેશાન. બનાસકાંઠાના થરાદ તાલુકાના ઈઠાટા ગામના ખેડૂતોને તાજેતરના પૂરના કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોની વ્યથા છે. પૂરગ્રસ્ત ખેડૂત રાજગોર ગણપતભાઈ અમીરામભાઈ જણાવે છે કે બાજરી, જુવાર, એરંડા અને શાકભાજી સહિતના તમામ પાક પૂરો નાશ પામ્યો છે. પશુધન અને ઘરગથ્થુ સામાન પણ પાણીમાં ડૂબી ગયા છે. બાજરી, સિમેન્ટ તથા ખાતરની થેલીઓ પણ પાણીમાં નષ્ટ થઈ છે. તેઓ ગુસ્સો વ્યક્ત કરતા જણાવે છે કે અત્યાર સુધી કોઈ સરકારી તંત્રના પ્રતિનિધિ નુકસાનનું મૂલ્યાંકન કરવા ગામે આવ્યા નથી. ખેડૂતોએ નોંધ્યું છે કે આ નુકસાનની હદ અમાપ છે અને આખા વિસ્તારના 200થી વધુ ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર થઈ છે. ગામના લોકો માટે એક બીજી મોટી સમસ્યા એ છે કે મુખ્ય માર્ગ પૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગામને લુરવાડા ગણેશપુરા માર્ગ સાથે જોડતો આ રસ્તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાથી કાપી નાખે છે. હાલ ગામના બાળકો શાળાએ જઈ શકતા નથી. દૂધ અને અનાજ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે, તેમજ ઢોરને ચરાવવા બહાર લઈ જવા અસમર્થતા સર્જાય છે. ગામવાસીઓએ જણાવ્યું કે તેમણે વારંવાર સરપંચ મારફતે રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેઓ હવે સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને વિનંતી કરી રહ્યા છે કે તમામ ખેડૂતને તાત્કાલિક રાહત અને સહાય આપવામાં આવે. તંત્ર ઝડપથી સર્વે કરી પાક નુકસાનનું મૂલ્યાંકન કરે. ગામને લોરવાડા ગણેશપુરા માર્ગ સાથે જોડતો 3 કિલોમીટરનો કાયમી નવો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે. મુળજી ચૌધરી, થરાદ.